કોઈ પણ દીકરી એ સનાતન ધર્મની દીકરી છે. કોઈ પણ દીકરીને મા બાપ માટે એના લક્ષ્મીરૂપી છે અને કાળજાનો ટુકડો છે. સમગ્ર ગુજરાતની સનાતન ધર્મની તમામ સંપ્રદાયો, તમામ ધર્મોની દીકરીઓ ને વિનંતી કરું કે મા બાપ તમને કોઈ દુઃખી ના કરે. મા બાપનું અપમાન થાય, સમાજની ગરિમા નીચી થાય, એવું કોઈ દીકરીએ ના કરવું જોઈએ. મા બાપને ઠેસ પહોંચે એવું ન કરે. મા બાપની મરજી વિરુદ્ધ લગ્ન ન કરવા જોઈએ એવી હું ગુજરાત સરકારને, આજે સમગ્ર ગુજરાતમાંથી હમણાં ભાવનગરથી પાટીદાર સમાજના એક આગેવાનો, હમણાં ઘણા પાટીદાર સમાજના આગેવાનોના ફોન આવ્યા. બીજા પણ જાગીરદાર રાજપૂત સમાજના રાજસ્થાનમાંથી ફોન આવ્યા કે અમે રબારી સમાજ અને જાગીરદાર સમાજ હંમેશા સાથે, અને જાગીરદાર સમાજને બેન દીકરીઓને તેડવા જવાની હોય કે જાગીરદાર સમાજના ઘરે જો કોઈ વિશ્વાસુ હોય તો રબારી સમાજ ઉપર પરંપરાઓ છે વિશ્વાસ કરતા હોય. આવી જ્યારે રબારીઓ ઉપર વિશ્વાસ તમામ સમાજો કરતા હોય તો હું તો રબારી સમાજના યુવાનોને કહું છું કે આપણે કોઈ પણ બીજા સમાજની દીકરીઓને ન લાવવી જોઈએ વિનંતી. અને આપ જે પૂછો છો ચૌધરી સમાજની દીકરી, ચૌધરી સમાજ વિડિયાની મેં તપાસ કરી. કાલે ઘણા ચૌધરી સમાજના આગેવાનોના ફોન આવ્યા હતા. આજે મને કોનજીપી મારે મોરીખાથી ચૌધરી સમાજના આગેવાન છે, એમનો ફોન હતો. તો મેં તપાસ કરાવી, ઊણ મુકામે ફોન પણ કર્યો. તો એમનું કહેવું એમ છે કે આજ દી સુધી કોઈને કીધું નહોતું. એ દીકરીના બાપ 1.5 વર્ષ પહેલા દીકરી છોકરો લઈને આવ્યો ને છોકરો 2 થી 3 દીકરીઓ ભગાડી ગયો. ત્યાં રહેતો હતો ત્યારે એના બાપને પણ કીધું હતું કે આ છોકરો ખરાબ છે, ન રાખવો. પણ એ સમયે જો અમને રબારી સમાજના આગેવાનોને, અમારા રૂનીમાં પણ મજબૂત દેવશીભાઈ જેવા આગેવાનો છે, અમારા પટેલ સમાજમાંથી હરજીભાઈ ચૌધરી છે, બધા મજબૂત આગળ. એ ટાઈમે અમને કીધું હોત તો લાવી આપોત. હજુ પણ હું કોશિશ કરીશ, પણ મેં જ્યારે તપાસ કરી ત્યારે આજે હું દુઃખી થયો. ચૌધરી સમાજની લાગણી હતી, મારે મદદ કરવી જોઈએ. અને હજુ આગેવાનો આવશે તો આપણે જશું.